જિલ્લા ભાજપ પ્રમુખ માટે સાયન્સ પ્રક્રિયા લેવાઈ અને ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ ચૂંટણી અધિકારી હિરેન હિરપરાની ઉપસ્થિતિમાં સાયન્સ પ્રક્રિયા લેવામાં આવી। જિલ્લા ભાજપ પ્રમુખ માટે 19 વ્યક્તિઓએ દાવેદારી નોંધાવી। એક મહિલા સહિત 18 પુરુષોએ નોંધાવી છે દાવેદારી। ત્યારે દ્વારકા જિલ્લાના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનોએ દાવેદારી નોંધાવી છે। મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે સાયન્સ પ્રક્રિયા। તો જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે 57 દાવેદારોએ ઉમેદવારી નોંધાવી છે। તાલુકા અને શહેર ભાજપ પ્રમુખ પદ માટે ઉંમરનો બાદ નડતા મોટી સંખ્યામાં જિલ્લા ભાજપ પ્રમુખ માટે ફોર્મ ભરવામાં આવ્યા છે। જિલ્લાના અગ્રણીઓએ જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે ઉમેદવારી નોંધાવી છે। તો ઉમેદવારી ફોર્મ બાદ પાર્ટી દ્વારા પ્રમુખની પસંદગી થશે। સાયન્સ પ્રક્રિયા બાદ સાંસદ સભ્યો જિલ્લાના તમામ ધારાસભ્યો સાથે બંધ બારણે બેઠક કરશે। તો આ તરફ રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ માટે 23 ફોર્મ ભરવામાં આવ્યા છે। ભાજપના 23 અગ્રણીઓએ ફોર્મ ભર્યા છે। તો વર્તમાન ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ ઉમેદવારી નોંધાવી છે। સહકારી ક્ષેત્રના અનેક જૂના જોગીઓએ ફોર્મ ભર્યા છે અને તેમના દ્વારા પણ ફોર્મ ભરવામાં આવ્યું છે। તો રાજકોટ શહેર ભાજપ પ્રમુખની નિમણૂક માટે આજે સાયન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। રાજકોટ શહેર પ્રમુખ સંગઠન ચૂંટણી પ્રક્રિયા માટે 30થી વધારે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે। રાજકોટના વર્તમાન પ્રમુખ મુકેશ દોશી અને 4 પૂર્વ મેયર સહિત ભાજપના અનેક દિગ્ગજોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા। ભાજપના જિલ્લા પ્રમુખોની નિમણૂક માટે રાજ્યભરમાં ભાજપની સાયન્સ પ્રક્રિયા યોજાઈ। ત્યારે ગાંધીનગરમાં પણ સાયન્સ પ્રક્રિયા યોજાઈ। સાયન્સ પ્રક્રિયા આજથી 2 દિવસ માટે યોજાશે। જિલ્લા પ્રમુખો માટે કાર્યકરોએ દાવેદારી નોંધાવી। તો જિલ્લા મહાનગરોમાં સાયન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રદેશ પ્રમુખની વરણી માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે। મહત્વનું છે કે ભાજપ દ્વારા રાજ્યના મહાનગરો અને જિલ્લા પ્રમુખોની વરણીને લઈ સાયન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। તો અમદાવાદમાં ભાજપ શહેર પ્રમુખ બનવા દાવેદારી નોંધાવવામાં આવી રહી છે। અત્યાર સુધી 23 લોકોએ દાવેદારી નોંધાવી છે। વર્તમાન શહેર પ્રમુખ અમિત શાહે પણ દાવેદારી કરી છે। ડોક્ટર ઋત્વિજ પટેલ, એમએલએ જીતુ ભગતે દાવેદારી નોંધાવી છે। પરેશ લાખાણી તેમજ હિતેશ બારોટે પણ દાવેદારી નોંધાવી છે। ભૂષણ ભટ્ટ, બિપિન પટેલે પણ દાવેદારી કરી છે। આ તરફ કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ તેમજ નીતા પ્રજાપતિ, પરાગ નાઈક સહિત કુલ 23 લોકોએ દાવેદારી કરી છે અને બેઠકમાં ઉમેદવારી કરનાર લોકો અંગે એમપી, એમએલએ અને શહેર સંગઠનના હોદ્દેદારોનો લેવાશે અભિપ્રાય। તો ચૂંટણી અધિકારી દાવેદારી કરનાર લોકોનું લિસ્ટ અને અભિપ્રાયો મોકલશે પ્રદેશમાં। વડોદરા શહેર ભાજપમાં પ્રમુખ બનવા 44 દાવેદારોએ રસ દાખવ્યો છે અને શહેર ભાજપ પ્રમુખ બનવા જીવરાજ ચૌહાણ અને ધર્મેન્દ્ર પંચાલે પણ ફોર્મ ભર્યું છે। બંને નેતાઓ પક્ષની જવાબદારીમાં હોવાથી તેમના પ્રતિનિધિએ ફોર્મ ભરવા આવ્યા અને સંકલનની બેઠકમાં હવે પ્રમુખના નામોની ચર્ચા થશે। જેમને ફોર્મ નથી ભર્યા તેઓ પણ પ્રમુખ બની શકશે। તો પ્રદેશ કક્ષાએ પ્રમુખને લઈ અંતિમ નિર્ણય લેવામાં આવશે। વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીમાં પ્રમુખ પદ માટેની જે ફોર્મ ભરવાની આજે કાર્યવાહી હતી એમાં 47 ફોર્મ લોકો લઈ ગયા હતા।